હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તેથી લીલા શાકભાજી ખૂબ જ સરસ રીતે મળતા થઈ ગયા છે. તુવેર બી હવે આવે છે, તો તેના દાણા પણ આપણે લઈ લેશું. પછી આપણે ફ્લાવરને મીઠાના પાણીમાં સારી રીતે વોશ કરીશું, કારણ કે અંદર જીવાત અને દવા ખૂબ જ હોય છે, તો એને સારી રીતે વોશ કરવું ખૂબ જ જરૂરી છે. આ બધા શાકભાજી આપણે સારી રીતે ધોઈ લેશું, પછી ઝીણા ઝીણા કટ કરી લેશું. જો આપણે આ પાન હોય છે ફ્લાવરના, એ ફેંકી દેતા હોય છે, એનો પણ આજે આપણે ઉપયોગ કરીશું અને ઝીણા ઝીણા કટ કરી લેશું. આ રીતે ડુંગળી છે 2 નંગ મારી જોડે, તો એને પણ કટ કરી લીધી, અને ટામેટું 1 લઈશું. પછી આપણે એનો વઘાર કરીશું. વઘારની અંદર રાઈ, જીરું અને પછી આપણે હિંગ નાખીને દાણા નાખીને એકવાર ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરીને દાણા ઉડે નહીં. આ રીતે પછી બધા શાક આપણે અંદર એડ કરીને હળદર, લીલા જે પાન હતા એ આપણે નાખી દઈશું, મરચું, ધાણા, જીરું અને બધું મિક્સ કરી લઈશું. પછી આ રીતના ઢાંકી અને થવા દઈશું, તો એકદમ ટેસ્ટી અને શાક તૈયાર થાય છે. અને ઊંધિયાને પણ ટક્કર